સૌરાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા, અમરેલીના પંપો પર ઉમટી ભીડ, તંત્રએ કરી સ્પષ્ટતા. અમરેલી મિડલ ઇસ્ટમાં ઇરાક ઇઝરાયલ વચ્ચે યુદ્ધની ભીતિના પગલે સૌરાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. છેલ્લા 2 દિવસથી ફેલાયેલી આ અફવાને કારણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરમાં લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી અને પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતો અને વાહન ચાલકોમાં દોડધામ. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને મોટા બેરલો લઈને ડીઝલનો સંગ્રહ કરવા પહોંચતા અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સાવરકુંડલામાં અચાનક માંગ વધતા એક પેટ્રોલ પંપ પર સ્ટોક ખાલી થઈ ગયો હતો, જેના કારણે વેચાણ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ. લોકોમાં ફેલાયેલી આ ગભરાટને શાંત પાડતા અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં વિવિધ કંપનીઓના પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં. વહીવટી તંત્ર અને કલેક્ટર વતી હું અપીલ કરું છું કે બિનજરૂરી સંગ્રહખોરી ટાળો. તમામ પંપો પર વિતરણ રાબેતા મુજબ ચાલુ છે. અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી. અમરેલી જિલ્લામાં મિડલ ઇસ્ટના યુદ્ધની અસરોને લઈને ફેલાયેલી એક અફવાએ ભારે અફરાતફરી મચાવી છે, જેના કારણે અમરેલી, સાવરકુંડલા અને ધારી સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ તેવી ભીડ જોવા મળી રહી છે. આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે તેવી ખોટી આશંકાએ લોકો રઘવાયા બન્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ખેડૂતો છે અને બેરલોમાં ડીઝલ ભરીને સંગ્રહ કરતા નજર પડી રહ્યા છે. અફવાઓના કારણે પંપ પર એટલી લાંબી લાઈનો લાગી કે સતત વેચાણના કારણે અનેક પેટ્રોલ સ્ટોક ખાલી થઈ ગયો છે, જેના કારણે સંચાલકોએ મજબૂરીમાં વેચાણ બંધ કરવાની નોબત. ઉદ્યોગો માટે માઠા સમાચાર. ગેસ પુરવઠામાં 50% સુધીના કાપની શક્યતા. બીજી તરફ મિડલ ઇસ્ટના સંઘર્ષની અસર ગુજરાતના ઉદ્યોગો પર પણ પડવાની સંભાવના છે. વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઇન પ્રભાવિત થતા ગુજરાત ગેસ કંપનીએ ઔદ્યોગિક એકમોને સાવચેત કર્યા છે. એલએનજીની અછત. કંપનીએ જણાવ્યું છે કે એલએનજીની ઉપલબ્ધતા ઘટવાને કારણે ગેસ સપ્લાયમાં 50% સુધીનો ઘટાડો થઈ શકે છે. ફોર્સ મેજર. કંપનીએ કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. અસર. આના કારણે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઉત્પાદન પર સીધી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.